પધારી રહ્યા છે. જોરથી તાળી પાડીને બેઠું આપણે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. એમનું જ ઘર છે, બાબાનું જ ઘર છે. ભલે બધાના બધા પાવરફુલ દ્રષ્ટિ લઈ લો, દેવીની વરદાન લઈ લો. આ દ્રષ્ટિને આપણે આખું વર્ષ શક્તિશાળી બનવાનું છે. સાક્ષાત મમ્મા ભગવાનની ધરતી પર જઈને શક્તિ ભરીને આવ્યા છે અને બીજા દિવસે શક્તિ આપણને આજે વારસાના રૂપમાં આપી રહ્યા છે. કેટલા ભાગ્યશાળી છે આજે આપણે સાથે ડોર પણ વધારી રહ્યા છે દેવી સાથે. આજની ઘડી નડિયા નહીં, બરાબર ને? ओम शांति, ઓમ શાંતિ, ओम शांति. ઓમ શાંતિ. બધા મજામાં છો ને? તબિયત પાણી સારા છે બધાના? તબિયત સારી અને પાણી સારું. ઓમ શાંતિ. આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે આપણને માતા અને પિતા બહુ સરસ મળ્યા છે. સાકાર મુરલી બાબા કેટલી વાર આપણને કહે છે ફોલો ફાધર અને ફોલો મધર. જેના મા બાપ ઊંચા હોય એના બાળકો પણ કેવા હોય? જેની માં એટલી સરસ હોય તેના બાળકોની પાલના પણ સરસ. તો આપણને આટલા સરસ જગદંબા મળ્યા. એમની જીવનની ગાથા આપણે થોડી નવા નવા બાળકોને મમ્મા શું છે ખબર હોવી જોઈએ. આપણા ભારતની અંદર અનેકોની કહાની છે, અનેકોના પ્રાગટ્ય છે, અનેકોની જીવનની ગાથાઓ છે. એ મમ્માની પણ જીવન ગાથા છે. મમ્મા અમૃતસરની અંદર એમનો જન્મ થયો. બહુ ધનાઢ્ય પરિવારની વચ્ચે એમનો જન્મ થયો. સુખી સમૃદ્ધ પરિવાર. અને એ લોકોને બિઝનેસ માટે કઈ ગયા? બોમ્બે ગયા. મમ્મા બચપનથી ફેશનેબલ અને રૂપાળા, એટલે મમ્માનો ફોટો જે કેવું લાગે આપણને? વિશ્વની સુંદરીની આંખો પણ એટલી સરસ નહીં હોય. એટલી ફાઈન આંખો કોની છે? આપણા મમ્માની છે. બચપનથી નાનપણથી એમને ગાવાનો શોખ, સંગીતનો શોખ. દાદી પ્રકાશમણી અને મમ્મા બે એક જ ડેસ્ક પર બેસીને ભણતા હતા. એક વખતે સ્કૂલની અંદર કહ્યું કે તારે સરસ એક ગીત ગાવાનું છે, ડાન્સ કરવાનું. મમ્માએ ફાઇન ફ્રોક પહેરી અને એક ડાન્સ કર્યો અને ગીત ગાયું, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. આખા સ્કૂલમાં બધાને બહુ પ્રભાવ પડી ગયો. કેમ કે જ્ઞાનની દેવી સરસ્વતી હતી. એટલે મુખમાંથી જે વીણા નીકળતી તે કેવી હતી? મધુર હતી. એ ગીતના શબ્દો નહીં, એમનો જે અવાજ હતો એની અંદર કોયલની જેમ મીઠાશ હતી. સરસ સરસ. એટલે મમ્માની વિશેષતાની અંદર અત્યારે આપણે અવ્યક્ત ઇશારો ચાલે છે. આત્મિક સ્થિતિમાં સ્થિત થઈ અંતર્મુક્તાની ગુફામાં બેસે. મમ્મા ડેલી 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી અશરીરી બનવાની પ્રેક્ટિસ અને અંતર્મુક્ત. અને એનું પ્રેક્ટિકલ રિઝલ્ટ જ્યારે
કોઈ સેન્ટર પર એટલો વિરોધ થયો કે ત્યાંની બહેનોને સેન્ટરને તાળા મારવાનો વારો આવ્યો. बाबाए मम्मा ने मोकला, मम्मा जाओ, वहां बहनों को बहुत तकलीफ हो रही है, आप जाएंगे तो सब प्रॉब्लम का सॉल्यूशन हो जाएगा. मम्मा गया. જે વિરોધ કરતા હતા ને એ લોકોને ખબર પડી ગઈ કે આબુથી એમના વરિષ્ઠ કોઈ આયા છે, એટલે પેલા ફરિયાદ કરવા વાળાનું 50નું ટોળું સેન્ટર પાસે. આ 4 બહેનો રહેતી હતી, 2 માળનું મકાન હતું. બહેનોએ અંદરથી દરવાજો શું કરી દીધો, બંધ, અને 4 બહેનો દરવાજા આગળ શું કરી દીધી, ઉભી રહી. પણ પેલા તો વિરોધીઓ તો કેવા હોય, ખખડે. મમ્માને ઉપર બેસાડેલા હતા. मम्मा ने आवाज थी खबर पड़ी गई, कोई हर्जा नहीं, खोल दो, 2-4 लोगों को ऊपर भेजो. वे 2-4 जणा. मम्माए ए रूम નું વાતાવરણ એટલું સાયલેન્સ વાળું બનાવી દીધું. મમ્માની એ વિશેષતા, પરિસ્થિતિને પાસ કરવા માટે આપણી પાસે સાયલેન્સ પાવર, શાંતિની શક્તિ જમા કરો, એ શીખવાડે. જેવા આ ટોળા ઉપર ગયા ને, હજુ ઉપર ગયા છે અને હોલમાં બેઠા જ છે, એની સાથે પેલી કમ્પ્લેન બધી ભૂલી ગયા. જે મમ્માની સાથે ઝઘડવા માટે આવ્યા હતા, જે બહેનોને કેટલા વખતથી તકલીફ આપતા હતા, એ લોકો ચૂપાચૂપ 50માંથી 4-5 જણ મુખ્ય હતા ને, એ લોકો આવ્યા હતા ચૂપાચૂપ. મમ્માએ કોઈ શબ્દ નહીં બોલ્યા. મમ્માનો ચહેરો જ એટલો સરસ હતો, મમ્માએ ખાલી દ્રષ્ટિ આપી. કોઈ વાણીની શિક્ષા સાવધાની નહીં કે તમે લોકો આમ કેમ કરો છો, શું કરો છો. પણ એમનો જે પાવર્સ હતો ને, અહીંયા હતો આત્માનો પાવર્સ, અને એ આત્માના પાવર્સ થી 4 જણને એટલી પ્રાપ્તિની અનુભૂતિ થઈ કે આ તો ખરેખર જગદંબા છે, આ તો શીતલા દેવી છે. આ લોકોને તકલીફ ના અપાય. આ લોકોને તકલીફ આપીએ દેવીઓ આપણી પર શું થઈ જાય, કોપાયમાન થઈ જાય. તો આપણા વિઘ્નો બધા ખતમ થઈ જાય. આપ સૌના જીવનની અંદર મમ્મા બાબાની તાકાત પ્રાપ્ત થાય. આપણું જીવન સદા માટે ફોલો ફાધર ઓર ફોલો બ્રધર, નો બ્રધર એન્ડ સિસ્ટર. ભાઈ બહેનોને ફોલો કરવાનો. આ આવા છે ને પેલા એવા કરે, પતી ગયું. તમારા કશો પુરુષાર્થ થશે. ના